ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિમાં આપણે ત્રીજું લેક્ચર લઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે અગાઉના જે મુદ્દા ચાલ્યા આ પ્રકરણમાં તે મુદ્દાઓ તમે બરાબર વાંચ્યા હશે, સાંભળ્યા હશે અને પ્રશ્નોના જવાબ લખ્યા હશે। હું ગૃહ કાર્ય બોર્ડ પર લખી દઉં છું। તે ગૃહ કાર્ય તમારે તમારી પાકી નોટમાં લખવાના હોય છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરો સાંભળશો ને તો કેટલાક પ્રશ્નો જે તમને ઉદ્ભવતા હોય છે તે પ્રશ્નો નહીં રહે, એના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે। કેટલીક વખત એવું થાય છે કે આપણે અધૂરો વિડીયો સાંભળતા હોઈએ, મતલબ વિડીયો થોડોક જ સાંભળ્યો હોય ને પછી આપણને આવું ક્વેશ્ચન થાય કે કઈ નોટમાં લખવાનું જે તમે ગૃહ કાર્ય આપ્યું તે। તો આવા પ્રશ્નો વિદ્યાર્થીઓ કેટલીક વખત તમને કોલ કરીને પૂછતા હોય છે। તો કેટલીક સૂચનાઓ જે તમને વિડીયોમાં આપવામાં આવેલી છે તે બરાબર સાંભળવું। વિડીયોમાં પણ આપણે ધીરે ધીરે જે પ્રમાણે મુદ્દા છે પ્રકરણમાં તે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ અને તમને ગૃહ કાર્ય આપું છું। આજે આપણે ત્રીજું લેક્ચર લઈશું। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જાણ્યા હતા। કયા કયા હતા? 6 હતા। ફરી એકવાર આપણે એને રિપીટ કરી લઈએ, કારણ કે આ મહત્વનો મુદ્દો છે। આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધી, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્રનો ફાળો અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન। હવે આપણે મુદ્દો લઈશું પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના। શક્ય હોય તો પુસ્તક પાસે રાખજો। અત્યારે તમારી પાસે પુસ્તક નહીં પણ હોય અને પુસ્તક ન હોય તો વિડીયોને બરાબર કાન ધરીને સાંભળજો। પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનામાં જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 રાષ્ટ્રો મતલબ 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો। ફરી વખત રિપીટ કરીએ। પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો। વિદ્યાર્થી મિત્રો, આવા એક વાક્યની અંદર જ એક પ્રશ્ન તમે બનાવી શકો છો। એક વાક્યના પ્રશ્નો તરીકે, જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોએ અને બીજા કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો, આ રીતે એક પ્રશ્ન બનાવવાનો, તેનો જવાબ એ લાઈનમાં જ સમાયેલો હોય છે। જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા। ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી। કઈ સેનાને નષ્ટ કરી? જર્મનીએ ફ્રાન્સની સેનાને। તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાવી દીધા। કયા રાષ્ટ્રએ જહાજો ડૂબાડ્યા? જર્મની। મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડ્યા। ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ। પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનામાં શું પરિણામ આવ્યું એવો એક વાક્યનો પ્રશ્ન બનાવવો હોય તો આમાંથી બનાવી અને તમારે એનો એ જ જવાબ લખવાનો રહે કે લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ થઈ।
રશિયામાં ક્રાંતિ થઈ 1917માં. તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને સ્ટીમરનું નામ શું હતું? લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું. કોનું જહાજ ડૂબાડ્યું? જર્મનીએ અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું. તેમાં 147 અમેરિકન સૈનિકો હતા અને તેમનો ભોગ લેવાયો. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. એપ્રિલ 1917માં તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918માં તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. ઓક્ટોબર 1918માં જર્મન રાષ્ટ્ર કૈસર રાજ્ય સત્તા છોડી ભાગી ગયા. જેમ જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના દિવસે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. અહીંયા પણ એક પ્રશ્ન આવી શકે છે. બનાવી શકો છો કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. જર્મન સમ્રાટ કૈસર રાજ્યસત્તા છોડીને ભાગી ગયા. તે વખતે જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ થયું અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હવે બીજો મુદ્દો લઈએ, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. પહેલાં આપણે પરિબળો જોયા હતા. હવે આજે જોઈએ એના પરિણામો. પરિણામો બહુ સહેલા છે. જેમ કે યુદ્ધ થાય એટલે શક્ય છે કે બધી ભયાનકતા દેખાય. માણસો, નાગરિકો અને એ બધાનું ખૂબ જાન અને માલની હાનિ થાય. યુદ્ધ ખરેખર ભયાનક હોય છે, જે આપણે આજ સુધીમાં જોયું નથી. એટલે અંદાજ લગાવી શકો છો કે એ સમયની અંદર કેવી પરિસ્થિતિ હશે. તો પહેલું જવાબદાર પરિણામ છે જાનમાલની હાનિ. કેટલી થઈ? વિશ્વયુદ્ધના પરિણામોમાં જાનમાલ પરિણામ આવ્યું વિશ્વયુદ્ધમાં. લગભગ 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. કેટલા લોકોએ? 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો
કાયમ માટે અપંગ બની ગયા. કોઈનો હાથ તૂટી જાય, કોઈનો પગ તૂટી જાય, કોઈને આંખમાં નુકસાન આવે, કોઈને પેટમાં નુકસાન આવે, પીઠમાં નુકસાન આવે, માથામાં નુકસાન આવે. આ રીતે 70 લાખ લોકો તો કાયમ માટે અપંગ બની ગયા. યુદ્ધ બાદ પરિસ્થિતિ કેવી સર્જાય? કેટલાક લોકો મૃત્યુ પામ્યા હોય, કોઈ મૃત્યુ પડી રહે, સડી જાય, દુર્ગંધ આવે, તેમાં કીડા પડે અને રોગચાળો ફાટી નીકળે, ગંદકી ફેલાય. તો યુદ્ધ બાદ રોગચાળો ફેલાય, પછી ભૂખમરો આવે. હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચના આંકડા તો કહી ન શકાય એટલા બધા હતા. બીજું પરિણામ છે સામાજિક પરિવર્તન. યુદ્ધમાં પુરુષો મૃત્યુ પામે, પછી સ્ત્રીઓ એકલી રહે. સ્ત્રી, બાળકો, તેનો પરિવાર, તેના મા બાપ. સમાજમાં પણ કેવા પરિવર્તન આવ્યા તે જોઈએ તો વિશ્વના અનેક રાષ્ટ્રોમાં, દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્ત્રીઓની માથે આવી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી લીધી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસ વધ્યો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. સમયની વાત છે એટલા માટે આપણે એ જોઈએ કે સ્ત્રીઓ એ વખતે ઘરની 4 દિવાલમાં રહેતી હતી, પણ હવે યુદ્ધમાં પુરુષોનું મૃત્યુ પામવાથી શું થયું? સ્ત્રીઓ ઘરની બહાર નીકળી, કામે જવા લાગી, પૈસા કમાવા લાગી. ઘરની બહારનું જે કામ પુરુષો કરતા હતા તે પણ કરવા લાગી. એટલે ધીરે ધીરે ઘર બહારની જવાબદારી જે હતી તે સ્ત્રીઓએ મેળવી લીધી, સંભાળી લીધી. ત્યાર પછી સ્ત્રીઓ કોઈ વખતે મત આપી શકતી નહોતી, તો સ્ત્રીઓના મતનો અધિકાર પણ તેમને મેળવવાનો પ્રયાસ કર્યો. પછી એ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી ઘણા બધા ખોટા અને ખરાબ પરિણામો જોવા મળ્યા, જેવા કે વસ્તુઓની અછત આવી, બેકારી વધવી, ભૂખમરો, હડતાલો અને તાળાબંધી થવી. આ બધી સમસ્યાઓ ઊભી થતી ગઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. આટલી 4 વાક્ય જ છે, પણ આની અંદર 4 કરોડ ઘણું નુકસાન દેખાઈ રહ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ભયાનક હોય છે. તેનું વર્ણન થઈ શકતું નથી અને આપણે એની નરી આપણે જોઈ શકતા નથી, કારણ કે હજી એ પરિસ્થિતિ આપણા સામે આવી નથી. હવે ત્રીજું પરિણામ છે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સની સંધિ જૂન 1919. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકારતા, કોઈપણ પ્રકારની શરત વગર શરણાગતિ સ્વીકારી અને યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી, મિરર પેલેસ. તેથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. વિદ્યાર્થી મિત્રો, આમાંથી પણ તમે પ્રમાણે એક વાક્યના પ્રશ્નો બનાવી શકો છો. શાંતિ પ્રક્રિયા ક્યાં યોજવામાં આવી? બરાબર. કેટલા કમિશનો બેસાડવામાં આવ્યા, કે રચવામાં આવ્યા? કેટલી બેઠકો યોજવામાં આવી વર્સેલ્સની સંધિમાં? વર્સેલ્સની સંધિ ક્યાં યોજવામાં આવી? આ પ્રશ્નો છે બધા હું બોલું છું તે. બરાબર. વર્સેલ્સની સંધિ તરીકે વર્સેલ્સની સંધિ અથવા વર્સેલ્સની સંધિ કેવી રીતે ઓળખાઈ
એ પણ ઓલ્ટરનેટ પ્રશ્ન છે. વર્સેક્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. કેટલા પ્રકારની જોગવાઈઓ હતી? 4 પ્રકારની. તો પહેલી જોગવાઈ છે પ્રાદેશિક વ્યવસ્થા. બીજી જોગવાઈ છે લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. યુદ્ધ માટે લશ્કર વધારવું નહીં, મતલબ યુદ્ધ થવા જ ન જોઈએ. નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રનો ઉપયોગ ન થવો જોઈએ કોઈ પણ સમયમાં. પછી ત્રીજો પ્રકાર છે સંધિનો યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, જે યુદ્ધ કરે તે દંડ મેળવે અને જે લોકો અત્યાર સુધીના યુદ્ધમાં ગવાયા છે, લોકોએ પોતાના માણસોને ગુમાવ્યા છે, તો એનું વળતર. ચોથું છે એમાં અનેક પ્રકારની અન્ય જોગવાઈઓ છે. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી બજાવી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. કેટલો દંડ હતો જર્મની પર? 6.5 અબજ પાઉન્ડ. ત્યાર પછી તેના રૂર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગે ખુલ્લી મૂકવામાં આવી. જે એ જર્મની પોતે જ એનો ઉપયોગ કરતી હતી, પણ એ લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી. એટલે આ એક પ્રકારનો યુદ્ધ દંડ હતો. ત્યાર પછી ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ કરવામાં આવી. મતલબ એ કિલ્લો પણ ખુલ્લો મૂકવામાં આવ્યો, એની જે નાકાબંધી હતી તે. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવો. આ પ્રકારના એમના કરારો થયા અને જર્મનીને આવો દંડ મળ્યો. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત આપવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો પર જર્મની પાસે યુદ્ધની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. તેનાથી જર્મન પ્રજા હતાશ થઈ અને તેઓમાં નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. આ રીતે જર્મનીએ યુદ્ધ દંડ કરવામાં આવ્યો. યુદ્ધ માટેની દંડની જે જોગવાઈ કરવામાં આવી તે બહુ ખતરનાક હતી. જે પ્રદેશો જીત્યા તે પાછા આપવા પડ્યા. કિલ્લાની જે કિલ્લેબંધી હતી તે ખુલ્લી મૂકવામાં આવી. રિહાઈન નદી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી. 6.5 અબજ પાઉન્ડનું તેમને દંડ થયો અને ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોની યુદ્ધનું વળતર તરીકે કોલસો અને લોખંડ આપવા પડ્યા. કેટલા વર્ષ માટે? દર વર્ષે મોટી માત્રામાં. અને 15 વર્ષ માટે જળમાર્ગ ખુલ્લો મૂકવામાં 15 વર્ષ માટે ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં બરાબર છે. હવે યુદ્ધના પરિણામનો છેલ્લો પ્રકાર છે દૂરગામી પરિણામ. દૂરના કયા પરિણામો હવે આવી શકે છે, તેની કેટલી શક્યતાઓ છે, શું થઈ શકે છે? દૂરગામી પરિણામ.
યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું હતું તેવું કહી શકાય. એટલે આ દૂરગામી પરિણામ છે. એટલે બીજા વિશ્વયુદ્ધનું બીજ એ પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં રોપાઈ ચૂક્યું હતું તેવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રકરણનો 2 મુદ્દા બાકી છે. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917. શું છે બોલ્શેવિક ક્રાંતિમાં? ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાવી છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી. દમન એટલે અત્યાચાર. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ રાજાઓની આખુદ શાહી એટલે કે ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો, અથવા તો સાઇબેરિયાની હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગયું. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું નહોતું. તેમની આ સ્થિતિ કંગાળ હતી. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વની છે એક વિશાળ સરઘસ લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905ના દિવસે આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો તેવું સૂત્ર લખેલું હતું. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો લોકો, નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ 1904થી 5ના સમયગાળામાં નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈ છતી થઈ. છતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા નામની ધારાસભાનું નામ છે ડુમા. ધારાસભા છે. ડુમા નામની ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા ડગલા ભરે તે પહેલાં બરખાસ્ત કરી દેવામાં આવી. 8
8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી, ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્શેવિક પક્ષ એટલે લઘુમતીના હાથમાં સત્તા આવી. શ્રમજીવીઓના વર્ચસ્વમાં ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકોના વર્ચસ્વ ધરાવતો હતો. પરિણામે તેને મેન્શેવિકોની વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તક કરી, જે સત્તાને સામાજિક બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાવાય. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખતો ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિના મળ્યું. અને હવે અંતે વિશ્વ શાંતિ માટેના શું પ્રયાસો કર્યા, કયા રાષ્ટ્રોએ શું પ્રયાસો કર્યા તે જોઈએ. વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. રાષ્ટ્રસંઘ વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્ય શું હતા તે આપણે જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિના ઉદ્દેશોમાં દરેક રાષ્ટ્રોએ કયા ઉદ્દેશો અપનાવવા તેનું આપણે ચર્ચા કરીએ. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો, જેમાં પહેલું ઉદ્દેશ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. નંબર 2, દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રોની અખંડિતતા જાળવવી. નંબર 3, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. 4, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. 5, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે અને મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. 6, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરવો. વિશ્વ શાંતિની સ્થાપના માટે કરવામાં આવેલી રાષ્ટ્રસંઘની મહાસત્તાઓને સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 2 સમાપ્ત થાય છે અને હું તમને કેટલુંક લેસન આપું છું તે તમારે પાકી નોટબુકમાં લખવાનું. પહેલાં તો તમારે શું કરવાનું તે જાણી લો. પહેલાં સ્વાધ્યાય કરવું. શું કરવાનું? સ્વાધ્યાય. પહેલું કરવું સ્વાધ્યાય. બરાબર. પછી અગત્યના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો? પ્રથમ
વલસેજની સંધિ ક્યારે થઈ? વલસેજની સંધિ ક્યારે થઈ? બોલ્શેવિક ક્રાંતિ. લખવાનું છે પ્રથમ તમારે સાથે લખવાનું છે. બુક્સ હોય તો ઠીક છે, જ્યારે બુક્સ આવે ત્યારે લખજો, પણ આ પ્રશ્નો યાદ રહ્યા હોય તો લખજો, ન યાદ રહ્યા હોય તો પણ લખવાના છે જ. જ્યારે તમારી પાસે બુક્સ આવે ત્યારે. બરાબર છે? તો હું અહીંયા સમાપ્ત કરું છું અને હું રજા લઉં છું. નમસ્કાર.